આખા ગુજરાતને હચમચાવી મૂકનાર ચકચારી ધારા કડીવાર હત્યા કેસ આખરે પોલીસે કેવી રીતે ઉકેલી આખી મર્ડર મિસ્ટ્રી? લિવ ઇન પાર્ટનર સૂરજ ભુવા સહિત 5 આરોપીઓને કેમ મળી આજીવન કેદની સજા? સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશને કેવી રીતે પત્તાના મહેલની જેમ તોડી પાડ્યો સૂરજ ભુવાનો માસ્ટર પ્લાન? જૂનાગઢ જ નહીં પરંતુ આખા ગુજરાતને હચમચાવી મૂકનાર ચકચારી ધારા કડીવાર કેસમાં કોર્ટનો કયો ઐતિહાસિક ચુકાદો આવ્યો? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। જૂનાગઢ જ નહીં પણ આખા ગુજરાતને હચમચાવી મૂકનાર ચકચારી ધારા કડીવાર હત્યા કેસમાં આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોઈ બોલિવૂડની સસ્પેન્સ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવી આ મર્ડર મિસ્ટ્રીમાં જૂનાગઢની એડિશનલ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે। સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી 22 વર્ષની યુવતી ધારા કડીવારની ગળું દબાવીને હત્યા કરવા અને પુરાવાનો નાશ કરવા બદલ કોર્ટે લિવ ઇન પાર્ટનર સૂરજ ભુવા સહિત 5 આરોપીઓને દોષિત જાહેર કરીને આજીવન કેદ એટલે કે જન્મ ટીપની સજા ફટકારી છે। પણ સવાલ એ છે કે પોતાની જાતને ભુવો કહેતો સૂરજ સોલંકી આખરે ધારાની હત્યા સુધી કેમ પહોંચ્યો? કેવી રીતે તેણે ધારાની લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી અને પોલીસને ગુમરાહ કરવા માટે મુંબઈ જઈને ખોટો મેસેજ ટાઈપ કર્યો? મીડિયા હવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જૂનાગઢના એડિશનલ સેશન્સ જજ હિતેશ કુમાર ગિરીશભાઈ દામોદરાની કોર્ટે આ ચકચારી કેસમાં 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। સજા પામેલા દોષિતોમાં સૂરજ ભુવા ઉર્ફે સૂરજ લાખાભાઈ સોલંકી, ગુંજન જીતેન્દ્ર જોશી, મીત આનંદભાઈ શાહ, યુવરાજ લાખાભાઈ સોલંકી અને મુકેશ બીજલભાઈ સોલંકીનો સમાવેશ થાય છે। મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ નોંધ્યું કે આરોપીઓએ એક યુવાન મહિલાને વિશ્વાસમાં લઈ ગુનાહિત ષડયંત્ર રચીને તેની હત્યા કરી અને લાશ સળગાવી પુરાવાનો નાશ કર્યો છે। આ કેસના ફરિયાદી અને ધારાના ભાઈ મીત કડીવારે ન્યાયતંત્ર અને પોલીસનો આભાર માનતા જણાવ્યું કે સૂરજ ભુવો 2 સંતાનનો પિતા હોવા છતાં તેણે પ્રેમના નામે ધતિંગ કરીને મારી બહેનને ફસાવી હતી। જ્યારે મારી બહેનને તેના લગ્નની ખબર પડી ત્યારે તેણે વાંધો ઉઠાવ્યો હતો। સૂરજે પત્નીને છૂટાછેડા આપીને લગ્ન કરવાનો ખોટો વાયદો કર્યો, પણ પછીથી તેને તરછોડી દીધી અને છેવટે પોતાના મિત્રો સાથે મળીને તેનું ગળું દબાવી હત્યા કરી નાખી। મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે આખી મર્ડર મિસ્ટ્રીની શરૂઆત 21 જૂન 2022ના રોજ થઈ, જ્યારે સૂરજ ભુવાએ પોતે જ ગુનાનો માસ્ટરમાઇન્ડ હોવા છતાં પોલીસને ગુમરાહ કરવા અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં ધારા ગુમ થઈ હોવાની ખોટી ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં તેણે જણાવ્યું કે ધારા તેની સાથે અમદાવાદ આવી હતી અને તેના ભક્ત મીત શાહના ઘરેથી અચાનક ગુમ થઈ ગઈ છે। પોલીસને ગુમરાહ કરવા માટે સૂરજ ભુવાએ એક એવો પ્લાન ઘડ્યો હતો જે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ। સૂરજે પોલીસને એક મેસેજ બતાવ્યો જે ધારાના ફોનમાંથી આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે હું મુંબઈ આવી ગઈ છું અને સૂરજ સાથે રહેવા માંગતી નથી, કેસ બંધ કરી દો। પાલડી પોલીસ આ કેસ બંધ કરવાની તૈયારીમાં જ હતી। ત્યાં જ ધારાના ભાઈ મીત કડીવારે પોલીસ સ્ટેશન પહોંચીને સૂરજ ભુવા સામે અગાઉ થયેલા ઝઘડાઓની વિગતો આપતા પોલીસને શંકા ગઈ। પોલીસને સૌથી મોટો સવાલ એ થયો કે જો ધારા લિવિનમાં રહેતી હતી તો સૂરજ તેના ભક્ત સાથે હોટલમાં કેમ રોકાયો અને ધારાને ભક્તના ઘરે કેમ મોકલી? બસ અહીંથી જ પોલીસની શંકા પાકી થઈ ગઈ। પાલડી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું। રસ્તાના સીસીટીવીમાં સૂરજ ભુવા સાથે ધારા કારની આગળની સીટ પર બેઠેલી દેખાઈ અને તે મીત શાહના ઘરે ઉતરતી પણ જોવા મળી, પરંતુ તેના પછી ધારા ક્યાંય દેખાઈ નહીં। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ડીસીપી ઝોન 7ની મદદથી ટેકનિકલ સર્વેલન્સ સક્રિય કર્યું। જ્યારે પોલીસે કોલ ડિટેલ્સ અને મોબાઈલ ટાવર લોકેશનની તપાસ કરી ત્યારે આખી વાર્તા પલટાઈ ગઈ। મીડિયા હવાલો અનુસાર જે દિવસે ધારા જૂનાગઢથી અમદાવાદ આવવા નીકળી ત્યારે તે દિવસે તેના ફોનનું છેલ્લું લોકેશન ચોટીલા પાસેના એક ગામની સીમમાં સૂરજ ભુવાના ખેતરનું બતાવતું હતું। આશ્ચર્યની વાત એ હતી કે એ જ સમયે સૂરજનો ભાઈ યુવરાજ, તેનો મિત્ર ગુંજન જોશી અને કાકા મુકેશ સોલંકીના મોબાઈલ લોકેશન પણ એ જ ખેતરમાં એક સાથે મળી આવ્યા હતા। સૂરજ ભુવાનો ભક્ત મીત શાહ, જે પાલડીમાં મસ્કાબનની લારી ચલાવતો હતો, તેણે ઘટનાના 2 દિવસ પહેલા જ લારી બંધ કરી દીધી હતી અને તેનું લોકેશન પણ શંકાસ્પદ હતું। આ તમામ આરોપીઓના ફોન કનેક્શન અને લોકેશને પોલીસને સ્પષ્ટ સંકેત આપી દીધો કે ધારા ક્યાંય ભાગી નથી ગઈ, પણ તેની સાથે કંઈક અજુગતું થયું છે।
મીડિયાના અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ તત્કાલીન ડીસીપી પીબી જાડેજાના નેતૃત્વમાં પોલીસે શંકાસ્પદ આરોપીઓની એક સાથે અટકાયત કરી. શરૂઆતમાં આરોપી ગુંજન જોશી પોતે રાજકોટ હોવાનો દાવો કરતો રહ્યો, પરંતુ જ્યારે પોલીસે તમામ આરોપીઓની કોલ ડિટેલ અને લોકેશનના પુરાવા એકબીજાની સામે રાખ્યા, ત્યારે સૂરજ ભુવો અને તેનો આખો પ્લાન પત્તાના મહેલની જેમ તૂટી પડ્યો. મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે સૂરજે કબૂલાત કરી કે ધારા ખૂબ જ પોઝેસિવ હતી અને તે સૂરજ પર પત્નીને છોડવાનું દબાણ કરતી હતી. ધારાએ અગાઉ સૂરજ સામે બળાત્કારની ફરિયાદ પણ કરી હતી, જેના સમાધાન માટે સૂરજે 30 લાખ આપવાનું નક્કી કર્યું હતું. 19 જૂન 2022ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં વકીલને મળવાના બહાને સૂરજ ધારાને જૂનાગઢથી અમદાવાદ લાવવા નીકળ્યો. રસ્તામાં ચોટીલા પાસે તે ધારાને પોતાના ગામ વાટવચના ખેતરે લઈ ગયો. ત્યાં પૈસાની બાબતે ફરી ઝઘડો થતા કારની પાછળની સીટ પર બેઠેલા મિત શાહે ધારાના દુપટ્ટાથી તેનું ગળું દબાવ્યું અને ગુંજને હાથથી ગળું દબાવીને તેની ક્રૂર હત્યા કરી નાખી. ત્યારબાદ સૂરજના ભાઈ યુવરાજ અને કાકા મુકેશે પેટ્રોલ છાંટીને લાશને ખાડામાં સળગાવી દીધી. પુરાવાનો નાશ કરવા ગુંજન અને યુવરાજ મુંબઈ ગયા. ત્યાંથી ધારાનો ફોન ચાલુ કરી ખોટો મેસેજ મોકલ્યો અને પછી સિમ કાર્ડ ખાડીમાં ફેંકી દીધું. તો દર્શક મિત્રો, સૂરજ ભુવાએ વિચારેલો એ મર્ડરનો પ્લાન પોલીસની આધુનિક તપાસ અને કોલ લોકેશનના કારણે નિષ્ફળ સાબિત થયો. જૂનાગઢની કોર્ટે પાંચેય દોષિતોને આજીવન કેદની સખત સજા ફટકારીને કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે અને આ ચુકાદો એવા પાખંડીઓ માટે એક મોટો પાઠ છે, જેઓ શ્રદ્ધા અને પ્રેમના નામે દીકરીઓને પોતાની માયા જાળમાં ફસાવે છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.